શાળાનો બગીચો આ શબ્દ સાંભળતા જ મનમાં શું આવે? માત્ર થોડા ફૂલ છોડ વાવવાની જગ્યા? ના, બિલકુલ નહીં. એનાથી ઘણું વધારે છે. એ એક એવી જીવંત જગ્યા છે જ્યાં પુસ્તકોના પાના જાણે કે હકીકતમાં જીવંત થઈ જાય છે. ચાલો આજના વિશ્લેષણમાં આપણે આ જ સમજીએ કે કેવી રીતે કોઈપણ શાળાના પરિસરને એક જીવંત પ્રયોગશાળામાં ફેરવી શકાય છે. જીવંત પ્રયોગશાળા, ખરું ને? આ શબ્દોમાં જ બધો સાર છુપાયેલો છે. આનો સીધો મતલબ છે કે ક્લાસરૂમની 4 દિવાલોમાંથી બહાર નીકળીને, માટીને હાથ લગાવીને અને એક નાના બીજને છોડ બનતા જોઈને વિજ્ઞાન અને પર્યાવરણનો સીધો અનુભવ કરવો. અને આ જ આપણા આજના વિશ્લેષણનો મુખ્ય વિચાર છે. તો આપણી આખી વાતચીત આ 5 તબક્કાઓમાંથી પસાર થશે. આપણે એક નાના વિચારના બીજથી શરૂઆત કરીશું અને એની કાયમી અસરો સુધી પહોંચીશું. તો ચાલો સફર શરૂ કરીએ. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ જીવંત પ્રયોગશાળાનો ખરેખર અર્થ શું થાય છે, કારણ કે આ માત્ર એક બગીચા કરતાં ઘણું વધારે છે. ચાલો એને ઊંડાણથી જોઈએ. જુઓ, અહીં મુખ્ય વાત શૈક્ષણિક હેતુની છે. આ એવી જગ્યા છે જ્યાં વિદ્યાર્થીઓ માત્ર ફૂલછોડ ઉગાડતા નથી, પણ સાથે સાથે જવાબદારી, ટીમવર્ક, પર્યાવરણ પ્રત્યેની જાગૃતિ અને જીવવિજ્ઞાનના એવા પાઠ શીખે છે જે કદાચ કોઈ પુસ્તક શીખવી ન શકે. હવે જ્યારે શાળામાં બગીચો બનાવવાની વાત આવે ત્યારે આપણી પાસે મુખ્યત્વે 2 રસ્તા હોય છે. એક તો છે સામાન્ય શાળાનો બગીચો અને બીજો છે વધુ વૈજ્ઞાનિક અભિગમવાળો બોટાનિકલ ગાર્ડન. બંને વચ્ચે શું તફાવત છે? ચાલો એ સમજીએ. તો ફર્ક એકદમ સ્પષ્ટ છે, બરાબર? શાળાનો બગીચો પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા અને કેમ્પસને સુંદર બનાવવા પર ફોકસ કરે છે, જ્યારે બોટાનિકલ ગાર્ડનનો હેતુ વધુ ઊંડો અને વૈજ્ઞાનિક છે. એ છોડનો અભ્યાસ કરવા અને જૈવ વિવિધતાને સમજાવવા માટે હોય છે. આ વ્યાખ્યાથી વાત એકદમ સાફ થઈ જાય છે. બોટાનિકલ ગાર્ડન એટલે માત્ર છોડનો સંગ્રહ નહીં, પણ એ એક જીવંત લાઇબ્રેરી જેવું છે, જ્યાં દરેક છોડનો રેકોર્ડ રાખવામાં આવે છે, એનો વૈજ્ઞાનિક અભ્યાસ થાય છે અને એની ખાસ જાળવણી કરવામાં આવે છે. અને હા, એક સારા બોટાનિકલ ગાર્ડનને આમ વ્યવસ્થિત રીતે અલગ-અલગ વિભાગોમાં વહેંચવામાં આવે છે. જેમ કે ઔષધીય છોડનો એક અલગ વિભાગ, રંગબેરંગી ફૂલોનો બીજો, અને પછી ફળ કે છાંયો આપતા વૃક્ષો માટે અલગ જગ્યા. આનાથી અભ્યાસ કરવામાં ખૂબ જ સરળતા રહે છે. સારું, થિયરી તો ઘણી થઈ ગઈ. હવે પ્રેક્ટિકલ વાત પર આવીએ. ખરેખર શાળામાં બગીચો બનાવવો કઈ રીતે? સ્ટેપ બાય સ્ટેપ શું કરવું પડે? આ વિભાગ આપણને એ જ શીખવશે. કોઈપણ કામની સફળતાનો આધાર સારા પ્લાનિંગ પર હોય છે, ખરું ને? તો સૌથી પહેલાં એક ઇકો ક્લબ બનાવવી જોઈએ. પછી વિદ્યાર્થીઓને નાની ટીમમાં વહેંચીને દરેકને અમુક છોડની જવાબદારી આપી દેવાની. આનાથી શું થશે? ટીમવર્ક અને જવાબદારીની ભાવના બંને કેળવાશે. પ્લાનિંગ થઈ ગયું? સરસ. હવે આવે છે અસલી કામ. શાળામાં કોઈ ખાલી જગ્યા શોધો, જમીનને ખેડીને સરસ મજાની તૈયાર કરો, તેમાં રોપા વાવો અને પછી સૌથી અગત્યનું કામ, તેની નિયમિત સંભાળ રાખો. બસ આટલા સરળ પગલાં એક સુંદર બગીચાનો પાયો નાખી શકે છે. હવે સવાલ એ થાય કે કયા છોડ વાવવા? તો જુઓ, શરૂઆત કરવા માટે આ કેટલાક બહુ સરસ અને સહેલાઈથી ઉગી શકે એવા ફૂલો છે. ગુલાબ, મોગરો, ગલગોટા. વિચારો તો ખરા, આ બધા ફૂલો શાળાના વાતાવરણને કેટલું જીવંત બનાવી દેશે. અને આ ફૂલો વાવવાનો ફાયદો માત્ર દેખાવ પૂરતો નથી. એ આસપાસની હવાને શુદ્ધ કરે છે અને સૌથી મહત્વનું, જ્યારે વિદ્યાર્થીઓ પોતાના હાથે રોપેલા છોડ પર ફૂલ ખીલેલું જુએ ત્યારે એમના ચહેરા પર જે ખુશી આવે છે એ તો અમૂલ્ય છે. પણ એક મિનિટ, બગીચો તો છોડથી બને છે, પણ એને જીવંત કોણ રાખે છે? એના માળીઓ. તો ચાલો હવે વાત કરીએ આ પ્રોજેક્ટના અસલી હીરો, એટલે કે શિક્ષકો અને વિદ્યાર્થીઓની ભૂમિકા વિશે. અહીં શિક્ષક માત્ર એક સુપરવાઇઝર નથી, પણ એક મેન્ટર છે, એક ગાઈડ છે. એમનું કામ ખાલી દેખરેખ રાખવાનું નથી, પણ દરેક છોડ વિશે રસપ્રદ વાતો કહીને વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વધારવાનું છે. અને હા, હર્બેરિયમ બનાવવા જેવી ક્રિએટિવ પ્રવૃત્તિઓથી ભણતરને વધુ મજેદાર બનાવી શકાય છે. તો આ બધી મહેનતથી વિદ્યાર્થીઓને શું મળે છે? ઘણું બધું. તેઓ પ્રકૃતિ સાથે એક અતૂટ સંબંધ બાંધે છે, પોતાના હાથે કામ કરીને શીખે છે, અને જ્યારે એક જીવંત છોડની જવાબદારી લે છે ત્યારે તેમનામાં એક વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ આપોઆપ વિકસવા લાગે છે. આ પ્રોજેક્ટની અસર એવી નથી કે જે એક શૈક્ષણિક વર્ષમાં પૂરી થઈ જાય. ના, આ તો એક એવો બીજ છે જેના ફળ આવનારા ઘણા વર્ષો સુધી મળે છે. ચાલો જોઈએ
કે આ બગીચાનો વારસો શું છે અને તેની લાંબા ગાળાની અસરો શું છે. એકદમ ટૂંકમાં કહીએ તો એક શાળાનો બગીચો પર્યાવરણના રક્ષણમાં પોતાનો નાનો પણ મહત્વનો ફાળો આપે છે. આસપાસની હવાને વધુ શુદ્ધ બનાવે છે અને આખી શાળાના દેખાવને 4 ચાંદ લગાવી દે છે. આની સકારાત્મક અસર દરેક વ્યક્તિ પર થાય છે. પણ હવે સવાલ એ છે કે આ બગીચામાં ઉત્સાહ કાયમ કેવી રીતે જાળવી રાખવો. એના માટે અહીં એક જોરદાર આઈડિયા છે. એક છોડ દત્તક લો પ્રવૃત્તિ. આમાં દરેક વિદ્યાર્થી એક છોડની સંપૂર્ણ જવાબદારી લે. આનાથી માલિકીની ભાવના એટલી મજબૂત બને છે કે એ છોડને ક્યારે કંઈ થવા દેશે નહીં. બીજો એક મસ્ત આઈડિયા છે ગ્રીન ડેની ઉજવણી. વર્ષમાં એક દિવસ નક્કી કરીને પર્યાવરણ સંબંધિત કાર્યક્રમો, ચિત્ર સ્પર્ધા કે વક્તૃત્વ સ્પર્ધા યોજી શકાય. આનાથી આખા સમુદાયમાં જાગૃતિ ફેલાય છે. અને છેલ્લે થોડી હેલ્થી કોમ્પિટિશન માટે શ્રેષ્ઠ માળી પુરસ્કાર પણ રાખી શકાય. જે વિદ્યાર્થી કે જૂથ પોતાના છોડની સૌથી સારી સંભાળ રાખે તેમને પુરસ્કાર આપવાથી બીજા બધાને પણ પ્રોત્સાહન મળે છે. તો આખી વાતનો સાર એ છે કે શાળાનો બગીચો માત્ર માટી, પાણી અને છોડ વિશે નથી. એ જિજ્ઞાસા, જવાબદારી અને પ્રકૃતિ સાથેના ઊંડા જોડાણને ઉછેરવા વિશે છે. સવાલ એ નથી કે શાળામાં બગીચો હોવો જોઈએ કે નહીં. અસલી સવાલ તો એ છે કે આપણે સૌ આપણી જીવંત પ્રયોગશાળા શરૂ ક્યારે કરી રહ્યા છીએ.